ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, સાધની સલામ. કેટલી અદ્ભુત બાબત છે નહીં કે સવારથી તમારા અને મારા ઈશ્વર જેમની તમે અને હું ઉપાસના કરીએ છીએ તેઓની સંભાળ અને દોરવણી હેઠળ આપણે છે. જ્યારે આપણે નબળા હોય અથવા કોઈ કામ શીખતા હોય ત્યારે આપણા પર સુપરવાઇઝર હોય નહીં, સુપરવિઝન કરતા હોય, એ આપણને શીખવાડતા હોય કે આપણે ભૂલ ના કરીએ. એમ જ આપણા પ્રભુ, આપણા ઈશ્વર, આપણા પરમેશ્વર, હાલેલુયા, જ્યારે આપણે તેમના હાથમાં સોંપાઈ જઈએ છીએ ત્યારે આપણા પ્રભુ આપણને દોરે છે, ચલાવે છે. પ્રભુનું વચન વિશ્વાસથી ગ્રહણ કરીએ છીએ, પ્રભુના વચનો પર ભરોસો કરીએ છીએ. મિત્રો, ત્યારે હું તમને કહું છું કે પ્રભુનું વચન લીડ કરે છે, દોરે છે, ખરાબ બાબતો કરતા રોકે છે. હા, ખરેખર એવી બાબતો કરતા પ્રભુનો આત્મા રોકી લે છે. મારો એવો ઘણો પર્સનલ અનુભવ છે, તમારો પણ હશે. કોઈ બાબત ન કરીએ માટે ઈશ્વરનો આત્મા આપણને જણાવે છે, પણ જો આપણે અવાજને અનદેખો કરીએ છીએ, એક વાર, બે વાર, 3 વાર, ત્યાર પછી જાણે એ બધી ભૂલનું પરિણામ આપણે ભોગવવું પડે છે. પણ પ્રભુ આપણું સાંભળે છે, આપણને મદદ કરે છે, દોરે છે, સત્ય બતાવે છે. એ સનાતન સત્ય વાત છે અને માટે આપણે હંમેશા આપણા પ્રભુ પર ભરોસો કરતા વિશ્વાસ કરીએ. તેઓ આપણા માલિક છે. આપણને એક સમયને માટે તેમણે આપણને પૃથ્વી પર મોકલ્યા છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. એક વખત એક દીકરો એક ગામમાં, જેના પિતા સુથાર હતા અને એના પપ્પા સરસ સુથારી કામથી ઘણું બધું સરસ બનાવતા હતા અને આ દીકરો પણ એમને ફોલો કરતો હતો. તેણે પણ એક સુંદર, જે વધેલા લાકડાના ટુકડા હોય એમાંથી તેણે એક હોડી બનાવી. એ ટુકડાઓને થોડો ઘાટ આપ્યો, કરવતથી કાપીને, ફેવિકોલથી સરસ રીતે જોડીને એને સરસ કલર પૂરીને તેણે સુંદર હોડી બનાવી. હવે પહેલાના સમયમાં આપણે જાણીએ છીએ કે લોકો નદી પાસે અથવા નદીએ કપડાં ધોવાને જતા અને આ દીકરો પણ એની મમ્મી સાથે નદી પર ગયો અને હોડીને જે બનાવી હતી એને એ તરાવતો હતો. પાણીમાં મૂકતો, ખુશ થતો હોડી તરતી. પણ એક દિવસ અચાનક એવું બન્યું, નદીનું વેળ વધારે હતું અને એ હોડી દૂર સુધી ખેંચાઈ. એ દીકરો પાણીમાં ઉતરવા જતો હતો, એની મમ્મીએ હાથ પકડી લીધો, બેટા પાણીનું વેર વધારે છે, અંદર જઈશ નહીં, અહીંયા બેસ, તણાઈ જઈશ, જવા દે એને, એ હોડી હમણાં તારા હાથમાં નહીં આવે. થોડા મહિનાઓ બાદ બાજુના ગામમાં એક સુંદર મેળો ભરાયો હતો. આ દીકરાએ જીદ કરી, મમ્મી મને મેળામાં લઈ જા. અને માતા પિતા બાળકોની સર્વ જરૂરિયાત પૂરી પાડે છે નહીં. માતા કે ચલ બેટા. તેઓ મેળામાં ગયા, ફરતા હતા. અચાનક રમકડાની દુકાન પર એને પેલી હોડી દેખાય. એ દોડતો ગયો દુકાનદાર પાસે અને એ હોડી તરફ હાથ લાંબો કરીને કહ્યું કે આ મારી હોડી છે, મને આપી દો, આ મારી હોડી છે. અને આ દુકાનનો માલિક કે ભાઈ, મને ખબર નથી તારી હોડી છે કે શું, પણ કોઈ મને વેચી,
કોઈ મને આપી, મેં એને કિંમત આપીને એને ખરીદી છે. એને સમારકામ કર્યું, પાણીમાં ખરાબ થઈ હતી, નવેસરથી કલર કર્યો છે અને અત્યારે મેં એને વેચવા મૂકી છે. તારે જોઈતી હોય તો તું લઈ શકે છે, પણ ત્યારે એની કિંમત ચૂકવવી પડશે. અને પોતાની હોડીને તેણે 5 રૂપિયા આપીને મમ્મી પાસેથી લઈને એણે એ હોડી ખરીદી લીધી અને તે બહુ ખુશ થયો કે એની હોડી એને પાછી મળી ગઈ છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ભલા મિત્રો, નાનું દ્રષ્ટાંત ઘણું બધું આપણને શીખવે છે. આપણે પોતાના નથી, આપણે પ્રભુના છે. પિતાએ તમને અને મને તેમના વાલા દીકરાને આપીને તેમનું પવિત્ર રક્ત વેવડાવીને આપણને ખરીદ્યા છે. આપણે તેમની પ્રજા છે, આપણે તેમના લોક છે. અને જે જગતનું જીવન જાણે આપણે જીવવાને માટે પ્રયત્ન કરી રહ્યા છે, કે પ્રયત્ન કરી રહ્યા છે, અથવા જે જીવન આપણે જગત પ્રમાણેનું જીવી રહ્યા છે, ત્યાંથી તોબા કરવાનો વખત આવી રહ્યો છે. આપણા જીવનોની તપાસ કરવાનો સમય આવી ગયો છે. આપણે એ સમય જાણતા નથી, ઈશ્વરનો દિવસ જાણતા નથી, ક્યારે આપણું રૂપાંતર થશે, ક્યારે છેલ્લું રડશીંગડું વાગશે, એ ભલે આપણે જાણતા નથી, પણ એટલું આપણે બહુ સ્પષ્ટ જાણીએ છીએ કે સમય ગમે ત્યારે આવશે. એ રાતના વખતે પણ હશે. બહુ સરસ એ સમયને માટે દ્રષ્ટાંતમાં કહેવામાં આવ્યું છે કે ચોર કયા વખતે આવશે એ માલિક ઘરનો ધણી જાણતો હોય તો કે એ સમયે જાગતો રહે કે ચોરી ના કરવા દે, અથવા એ સમયને માટે સિપાહીઓ રાખે કે ઘરને બચાવી શકાય. પણ એવું કશું જ કોઈને ખબર નથી. દીકરો પોતે કહે છે કે ના આકાશના દૂતો કે ના દીકરો એ સમય વિશે જાણે છે. અને માટે વાલા મિત્રો, તૈયાર રહીએ. જીવનમાં આપણે ખોવાઈ ન જઈએ. આપણે પ્રભુના હાથમાં સુરક્ષિત છે ત્યારે આપણે પ્રભુથી દૂર ન જઈએ. તેઓ આપણા માલિક છે ત્યારે જગતની નદીઓમાં આપણે ખોવાઈ ના જઈએ, જગતની લપસણી બાબતોમાં આપણે ચાલીએ ના જઈએ. આપણે આપણી જાતને એ બધી બાબતોથી દૂર કરીએ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ચોક્કસ પ્રભુ આપણી ચિંતા રાખે છે. પ્રભુ આપણને છોડી દેતા નથી. પ્રભુ આપણને મૂકી દેશે નહીં. પણ આપણે પણ પોતે પણ પ્રભુના માર્ગમાં ચાલીએ. અને ચાલતા પ્રભુના માર્ગમાં જીવન જીવતા મુશ્કેલી આવશે, એમાં પ્રભુ બચાવનાર છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુના ઉપયોગી બનીએ, પ્રભુની સેવા કરીએ. જે ઈશ્વરે આપણું સર્જન કર્યું છે એ સર્જનહારને આપણા જીવનો દ્વારા ફળ મળે, મહિમા મળે, એવું ખાસ આપણે જીવન જીવીએ કે જ્યારે તેઓ આવે ત્યારે આપણા પર ફળ લાગેલા હોય અને એના દ્વારા તેમને માન અને મહિમા મળે. આમીન. પ્રેઝ ધ લોર્ડ. આવો એક નાની પ્રાર્થના સાથે આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. હવે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આખો દિવસ તમે અમારી સાથે રહ્યા છો. આખો દિવસ તમે અમારી સંભાળ લીધી છે. દિવસના દરેક કલાકોમાં તમે અમારી સાથે રહ્યા છો. અમારી રક્ષા કરી છે. અમારી મુસાફરીમાં તમે મદદ કરી છે. અમારા નોકરી કરવાના સ્થાનો પર તમે અમને મદદ કરી છે. અમારી બિઝનેસની જગ્યાઓમાં તમે અમારી સાથે રહ્યા છો. નુકસાન થવાના ભયથી, સંકટોથી તમે અમારો બચાવ કર્યો છે, અમારું રક્ષણ કર્યું છે.
હા પ્રભુ, દરેક જોઈતી અરોજો ગરોજો પ્રભુ તમે પૂરી પાડી છે. તમે અમારી સમસ્યાઓનું નિવાકરણ કર્યું છે. પ્રભુ, તમે એમને મૂકી દીધા નથી. પ્રભુ, તમે એમને છોડી દીધા નથી. માટે પ્રભુ, અમે તમારો પુષ્કળ અને પુષ્કળ આભાર માનીએ છીએ. જ્યારે અમે તમારી સમક્ષ નમ્યા છે, તમારી પાસે આવ્યા છે, ત્યારે પ્રભુ તમે અમારો કંટ્રોલ કરો. અને જેમ દિવસે તમે એમને સફળ કર્યા, એમ હવે આગળના સમયમાં પણ તમે અમારી સંભાળ લો, અમારી મુલાકાત લો, અમને સફળતા આપો પ્રભુ. અમારી આંખના આંસુઓને તમે આનંદમાં બદલી નાખજો. અને ખાસ જેમને તમારી ઓળખ થઈ નથી, તેમને તમારી ઓળખ મળે, તેમનો નાશ ન થાય, તેમનો બચાવ થાય. અને પ્રભુ, તમારું પવિત્ર ભલું નામ આખી દુનિયામાં દરેક લોકો સુધી પહોંચે, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, આગળના સમયમાં અમારી સાથે રહો. અને ખાસ પ્રભુ, તમારું ભલું નામ બધા જાણે માટે અમારી સેવાઓને તમે આશીર્વાદિત કરો. જેઓ બદફલીમાં ચાલ્યા ગયા છે, તમારાથી દૂર ગયા છે, નારાજ છે પ્રભુ કોઈક બાબતોને લઈને, ત્યારે પ્રભુ તમારા વચનના ખુલાસાઓ તમે એમને આપો. તમે તેમની હિંમત બનો, બળ બનો. અને પ્રભુ તમે તેમને મજબૂત અને સ્થિર કરીને પાછા લાવો, જેથી તેમનો નાશ ન થાય એવું થવા દો. જેઓ બદફેલીમાં છે, તેમને પસ્તાવિક હૃદય આપો પ્રભુ. એ દારૂ, જુગાર, વ્યર્થ સંબંધોમાંથી પ્રભુ તમે એમને છોડાવો, છુટકારો આપો, તમારામાં પાછા લાવો, સ્થિર કરો, એવી અમે વિનંતી પડી પ્રાર્થના કરી છે. અને પ્રભુ, ઘણા બધા આત્માઓ રોજે રોજ પ્રભુ તમને મળ્યા વગર, તમને મેળવ્યા વગર નાશ પામી રહ્યા છે, પોતાનું જીવન પૂરું કરી રહ્યા છે. અમે પ્રાર્થના કરીએ છીએ એવા લોકો માટે, તેઓ નાશ ન પામે, તમારું વચન મળે, તમારા પર વિશ્વાસ કરે અને તમારામાં ઊંઘી જાય પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અત્યારે આ સમયે જે લોકો માદા છે પ્રભુ, તેઓ સંપૂર્ણ સાજાપણું પ્રાપ્ત કરે. જુદા જુદા રોગો છે પ્રભુ, ઘણા બધા નામો છે પ્રભુ. અમે જ્યારે દવાખાનામાં જઈએ છીએ ત્યારે અમે જાણીએ છીએ કેટલા બધા પ્રકારના રોગ છે, અને એને સાજા કરવા માટે ઘણા બધા અલગ અલગ પ્રકારના ડૉક્ટરો છે, વૈદ્યો છે. પણ પ્રભુ તમે તો વૈદ્યોના વૈદ્ય, પ્રભુઓના પ્રભુ, રાજાઓના રાજા. તમારા લોહીમાં પાપોની માફી છે અને પ્રભુ ચંગાઈ છે પ્રભુ. અમે પ્રભુ આનંદિત છે કે તમે એકલા જ પ્રભુ અમારા રોગોને મટાડો છો, અમારા પાપોને માફ કરો છો. ત્યારે પ્રભુ તમારી સ્તુતિ થાવ. અને પ્રભુ ઘણા બધા લોકો આ પ્રમાણે પ્રભુ તમારો લાભ લઈ શકે, તમને ઓળખે અને પોતાના જીવનોમાં તેમનો બચાવ થાય, અનંત જીવનનો પ્રવેશ કરી શકે, એવું તમે થવા દેજો પ્રભુ. અકસ્માતના ભોગ બનેલાઓને લાવવાને તમે સાચવજો, હાડકાં જોડાઈ જાય પ્રભુ પિતા. અને પ્રભુ હૃદય રોગના હુમલામાંથી, કેન્સર જેવા મહારોગોમાંથી તમે સાજા કરજો. ભાઈ દિલીપ માટે, ભાઈ નિતેશ માટે પ્રભુ, ભાઈ બેન્જામિન માટે, જસવંતભાઈ માટે અમે પ્રાર્થનાઓ કરીએ છીએ પ્રભુ. ઘણી એવી બહેનો છે, મહાદી છે પ્રભુ, એમના માટે પ્રાર્થના કરે છે. વિધુરો છે, વિધવા બહેનો છે પ્રભુ પિતા, બંને માટે અમે એક સરખી પ્રાર્થના કરી. તેમના દુઃખોમાં તમે એમને મદદ કરો, એકલા છે ત્યારે તેમની સહાયતા કરજો, પ્રાર્થના કરીએ છીએ. હા, અનાથો, મનબુદ્ધિ લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની સાથે રહો પ્રભુ, તેમને પુનઃ સ્થાપિત કરો. હા પ્રભુ, તમારા બાળકોના રોજગાર, નોકરી, ધંધાને પ્રભુ તમે આશીર્વાદિત કરો, એવી પ્રાર્થના કરી છે પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો. તમામ લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તોમતો દૂર કરો. અન્યાય થયો છે એમને તમે વિજય અપાવો, ન્યાય અપાવો પ્રભુ પિતા. કારાવાસમાંથી બહાર કાઢો. હા પ્રભુ, તમારી સેવિકાના ખેતરમાંથી એ કડવાનામાં નીકળી જાય
એવી વિનંતી કરી છે. તમારી સેવિકાઓના એ બંને મકાનો વેચાય એવી પ્રાર્થના કરી છે. અને તમારા સેવક માટે પણ વિનંતી કરીએ છીએ, તેનો પ્લોટ વેચાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. જે મકાન તેમણે વેચ્યું છે, એના જે કંઈ લોન જેમને મળી નથી એ લોન મળે. આ જે મકાનો પર પ્રભુ લોન લેવાની છે, એ મકાનો પર લોનની વ્યવસ્થાઓ પ્રભુ પ્રાપ્ત થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. જે કંઈ તમારી આગળ તમારા લોકોએ માનતાઓ ચડાવી હોય એ માનતાઓ પ્રભુ ઈસુના નામમાં અમે બધા પૂરી કરી શકીએ એવું તમે અમને રૂડું મન આપજો પ્રભુ પિતા. હા પ્રભુ, ખાસ પ્રભુ મારી સેવાને પણ તમે આશીર્વાદિત કરજો. વાહનના રૂપી પ્રભુ અમે તમારી પાસે જે વિનંતી રજૂ કરી છે એને તમે સાંભળજો. આજે પ્રભુ એના રસ્તા તમે ખુલ્લા કરજો પ્રભુ, મારા બંધ દરવાજા ખુલ્લા કરજો, મારા સતાવનારાના હૃદય તમે બદલજો પ્રભુ. મારી ચિંતાઓ તમે જાણો છો પ્રભુ, મારું દુઃખ તમે જાણો છો, મારી જરૂરિયાત તમે જાણો છો, તમારાથી કંઈ પણ છુપાયેલું નથી. ત્યારે અત્યારે જ મદદ કરજો. સેવા માટે પણ પ્રભુ તમે મદદ કરજો પ્રભુ પિતા. એવા લોકો પૂરા પાડજો, મારી પ્રાર્થના કરે પ્રભુ. દાનો દ્વારા પ્રભુ અમને સહાય કરે, અમને ટેકો આપે, અમારા માટે પ્રાર્થના કરે. અને પ્રભુ આ વચનો દૂર દૂર સુધી લઈ જવાને માટે પ્રભુ તેઓ અમારા માટે મદદરૂપ બને એવી તમે થવા દેજો પ્રભુ. અમારા સતાવનાના હૃદય બદલજો પ્રભુ. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો, ખોરાક વસ્ત્ર પાણી આપજો, અને એક સુંદર નવી સવારમાં તમારું ભજન ગતિ લઈ લાવજો. માનતા પ્રભુ ઈસુ માટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. અમીન, અમીન, અમીન.